નમસ્કાર, બેબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. વાત કરવી છે યુસીસીની. યુસીસી એટલે યુનિફોર્મ સિવિલ કોડ. ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલને લઈને ગઈકાલે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. યુસીસી લાગુ કરવા માટે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે. યુસીસીના અમલ માટે પહેલ કરનાર ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા બાબતે કહ્યું હતું કે રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક અને અધિકાર મળે તે માટે સરકાર આગળ વધી રહી છે. ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટી રચવાનો નિર્ણય કરાયો છે. ચોક્કસથી ગુજરાત રાજ્યના વિકાસ માટે, ગુજરાત રાજ્યમાં વસતા લોકોના સર્વાંગી વિકાસ માટે જો સરકાર કોઈ નિર્ણય લે છે તો એ હંમેશા આવકાર્ય હોય છે. એમાં ક્યારે કોઈ સમસ્યા કે વિરોધ હોય જ ન શકે. પરંતુ વિપક્ષના પેટમાં ભૂપેન્દ્ર દાદાના આ નિર્ણયથી ચોક્કસથી તેલ રેડાયું હોય એવું લાગી રહ્યું છે. વિપક્ષના એક નેતાનું કહેવું છે કે કમિટીમાં મુસ્લિમ મૌલાના કે ઉલેમાનો સમાવેશ કરવો જોઈએ. તો અન્ય એક નેતાનું કહેવું છે કે ગુજરાતમાં 1,25,00,000 આદિવાસી હોવા છતાં પણ યુસીસીની કમિટીમાં આદિવાસી સભ્યને સ્થાન આપવામાં આવ્યું નથી. દેશ આઝાદ છે. દરેકને પોતાના સમાજ માટે, લોકો માટે બોલવાનો, એમના માટે અવાજ ઉઠાવવાનો અધિકાર છે. તેવામાં કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું યુસીસી અંગે એક સ્ફોટક નિવેદન સામે આવ્યું છે. આવો સાંભળીએ. આપણા દેશમાં જાતિ, ધર્મ, ભાષા, પ્રાંતિ ઉપર ઉઠી આપણે સૌ ભારતીયો છે અને આપણે સૌએ સાથે મળીને આ દેશનું નિર્માણ કર્યું છે. આ દેશમાં ત્યાં આઝાદ ભારતમાં ટાંકણી પણ નથી બનતી. એ ભારતને આજે વિશ્વની મહાસત્તા બનાવવા તરફની જે સફર રહી છે એમાં તમામનું મોટું યોગદાન રહ્યું છે. આ દેશના બંધારણે આપણને સૌને સમાનતાનો અધિકાર આપ્યો છે અને બંધારણે પણ ચોક્કસ સમુદાયો, ચોક્કસ ધર્મ, જાતિના લોકોને વિશેષ છૂટ પણ આપી છે. એ સમુદાયો, એ ધર્મની જે ધાર્મિક વિધિઓ છે, જે એમની પરંપરા છે, રીત રિવાજો છે, જે સંસ્કૃતિ છે, એને તમામને ધ્યાનમાં રાખીને છૂટ આપવામાં આવી છે. અને જ્યારે આજે ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી દ્વારા યુસીસી માટે કમિટી બનાવવાની જાહેરાત કરી છે ત્યારે એટલું ચોક્કસ કહેવું પડે કે બંધારણે આપણને સમાનતાનો અધિકાર આપ્યો છે, સાથે સાથે બંધારણે ચોક્કસ સમુદાયોને છૂટ પણ આપી છે. અને આ યુસીસીના કાયદા માટે જે અત્યારે પ્રક્રિયા શરૂ કરવાની વાત છે, જે કમિટી બનાવવાની વાત છે, જે રીતનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે કે મુસ્લિમ સમુદાય માટે આ યુસીસી લાગુ કરવામાં આવશે, પણ યુસીસી લાગુ થવાથી કોને કોને અસર થવાની? મુસ્લિમ સમાજની સાથે સાથે ગુજરાતની 14% વસ્તી ધરાવતા આદિવાસી સમાજને સવિશેષ અસર થવાની. કારણ કે આદિવાસી સમાજની પોતાની સંસ્કૃતિ છે, પોતાની પરંપરાઓ છે, પોતાના રીત રિવાજો છે, પોતાની લગ્ન વ્યવસ્થા માટેના પરંપરાઓ છે. આ બધાનો ધ્યાનમાં રાખીશું તો ગુજરાતમાં સૌથી વધારે યુસીસીની અસર થશે આદિવાસી સમાજને. સાથે સાથે જૈન સમાજની પણ પોતાની અલગ ધાર્મિક વિધિઓ છે, પરંપરા છે. જેમ કે જૈન સમાજમાં કોઈ સંથારો કરે તો એ જૈન સંસ્કૃતિ, જૈન ધર્મ એને મહત્વ આપે છે, એને એક સન્માનની ભાવનાથી જોવે છે. પણ જો બીજા કોઈ સમાજમાં થાય તો એને આત્મહત્યા સાથે બોલાવવામાં આવે છે. એ જ રીતે એન્ટી-ડીએનટી એટલે કે વિચરતી ને વિમુખ જાતિના જે સમુદાયો છે, દેવી પૂજક સમાજ હોય કે બીજા સમાજો છે, એની પોતાની પણ એક અલગ અલગ પરંપરાઓ છે, અલગ અલગ ધાર્મિક વિધિઓ છે, રીતિ રિવાજો છે, સંસ્કૃતિ છે. આ કાયદાથી એમને પણ મોટી અસર થવાની. એટલે ખાસ કરીને આખા ગુજરાતમાં જે આદિવાસી સમાજ છે, બક્ષીપંચ સમાજ છે, જૈન સમાજ છે, એન્ટી-ડીએનટીનો વર્ગ છે, એને આ યુસીસીથી ખૂબ મોટી અસર થવાની. પણ ખાસ કરીને યુસીસીનો કાયદો એ સેન્ટ્રલ ગવર્મેન્ટના લિસ્ટમાં છે, રાજ્ય સરકારના અધિકાર ક્ષેત્ર બહારની વાત છે. કમિટી બનાવી અને 45 દિવસમાં રિપોર્ટ આપવો ને એની ભલામણો કરવામાં આવશે એવી જે વાત કરવામાં આવે છે. હું માનું છું કે અત્યારે રાજ્યમાં જે જિલ્લે જિલ્લે ભારતીય જનતા પાર્ટીની જે આંતરિક વોર ચાલી રહી છે, જે ભારતીય જનતા પાર્ટીની અલગ અલગ ગેંગો સામે આવીને ખુલીને પત્રો લખી રહી છે, નિવેદનબાજી કરી રહી છે, એમનો પાપના જે કૃત્યો છે ખુલ્લા પાડી રહી છે,
એનાથી લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયત્ન છે. સાથે સાથે ભ્રષ્ટાચાર, બેરોજગારી, મોંઘવારી, સરકારની નિષ્ફળતાઓ જે વ્યાપક બની છે એમાંથી લોકોનું ધ્યાન ડાયવર્ટ કરીને ક્યાંક વોટ બેંકની રાજનીતિ કરવા માટેની આજની આ પ્રેસ કોન્ફરન્સ હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું છે. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.